ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા સંબંધો રહ્યા છે અને અનેક વખત એવી વાતો સામે આવી છે અને પાકિસ્તાન દ્વારા ભારતની અંદર જે રીતના આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે આના કારણે સામાન્ય લોકો પણ છે તે ક્યાંક પીસાઈ રહ્યા છે અને સામાન્ય લોકો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા સમયથી બગડ્યા છે, આ તણાવભરી જે સ્થિતિ છે તેના કારણે રાજકોટનો એક પરિવાર વિખાયો છે। રાજકોટમાં 2015માં જે એક દંપતીએ લગ્ન કર્યા, પરંતુ એ લગ્ન બાદ 2022માં છે તે આ દંપતીનો પરિવારનો માળો વિખાયો છે। શા કારણે તેના માટે આપણે વાત કરીશું પરવેશભાઈ સાથે। જે રીતના આપે જે પાકિસ્તાની યુવતી છે તેમની સાથે લગ્ન કર્યા 2015માં, પછી શું એવું થયું કે જેના કારણે 2022માં તેમને પાકિસ્તાન જતું રહેવું પડ્યું? પાછું જતું રહેવું પડ્યું એમાં એવું છે કે પાસપોર્ટ રિન્યૂ કરવા મેડમે મોકલા હતા એને કે તમે કે પાસપોર્ટ રિન્યૂ કરવા જાઓ, અહીંયા પાસપોર્ટ રિન્યૂ અહીંયા જ કે તમારે પાકિસ્તાન જ કરવું પડશે। અહીંયા કે એક ફેરી થઈ ગયું 2015માં જે પાકિસ્તાનથી પાસપોર્ટ બનાવ્યો હતો એ પાકિસ્તાનમાંથી એ 2018માં પૂરું થતું હતું। પછી 2018માં દિલ્હી જઈને મેં રિન્યૂ કર્યો પાસપોર્ટ, તો અહીંયાથી 5 વર્ષનો મને દિલ્હીથી 5 વર્ષનો મારી વાઈફને પાસપોર્ટ બનાવીને આપ્યો। પછી 2022માં પૂરું થતું હતું પાસપોર્ટ। પછી 2022માં પૂરું થતું હતું, મેડમે કીધું કે હવે કે અહીંયા નહીં બને, કે તમારે પાકિસ્તાન જ જવું પડશે પાસપોર્ટ બનાવવા માટે। મેડમે નૂરી વિઝા એને આપવાનો 3 મહિનાનો નૂરી વિઝા આપવાનો હોય છે, પાકિસ્તાન લોકોને 3 મહિનાનો નૂરી વિઝા આપે છે। મારી વાઈફે 6 મહિના પહેલા પાસપોર્ટ અહીંયા જમા કર્યો હતો મેડમ પાસે। તો મેડમે શું ખબર પાસપોર્ટ રાખ્યો એની પાસે કે ઉપર મોકલો। પછી 2 થી 3 ફેરી મારી વાઈફને હું પણ ગયો હતો મેડમ પાસે કે પાસપોર્ટ તો અત્યારે તમને આપ્યો છે, તો મેડમ કે ના, કે અત્યારે કે અમે કાંઈ કે કરી ન શકી, કે ઉપરથી વિઝા મળે છે, કે અમે કે પાસપોર્ટ ઉપર મોકલો છે। 5 મહિના થઈ ગયા, પછી 22 દિવસની જ વાર હતી, એને 22 દિવસનો જ એને વિઝા આપ્યો। એને 3 મહિનાની જગ્યાએ એને ખાલી 22 દિવસનો જ મેડમે વિઝા આપ્યો। એ કે તમારો પાસપોર્ટની ડેટ કે પૂરી થાય છે ને, કે અમે જેટલું કે પાસપોર્ટમાં ડેટ હોય ને એટલું જ અમે વિઝા આપી તમને, વાંધો નહીં। 22 દિવસમાં હવે કાર્ડ બનાવવાનું હતું, એનું જે આધાર કાર્ડ કહે છે એ ને શનાખતી કાર્ડ કહે છે એ બનાવવાનું હોય છે ને પાસપોર્ટ બનાવવાનો। 22 દિવસમાં મારે અહીંયાથી પહોંચતા જ મને ખાલી અઠવાડિયું થઈ ગયું હતું। અહીંયાથી હું દિલ્હી ગયો, દિલ્હીથી પછી અમૃતસર ગયો, અમૃતસરથી બોર્ડર પાર કરીને પછી અમે કરાચી ગયા। મતલબ હવે કેવી આમ તકલીફ વેઠવી પડી રહી છે? તમારે નાના બાળકો પણ છે, જ્યારે તમારા પત્ની ગયા તેઓ નાના હતા, અત્યારે બાળકો પણ મોટા થઈ ગયા છે, પરિવારમાં કેવો માહોલ છે તેમના ગયા પછી? પરિવારમાં તો બહુ મુશ્કેલી અત્યારે તો હાલી રહી છે, કેમ કે મારા મમ્મી છે એનાથી પણ અત્યારે કઈ કામ નથી થતું એટલું બધું, એને હાફ પેરેલિસ છે મારા મમ્મીને, એટલે એનાથી કઈ કામ ન થાય। મારી દીકરી છે મોટી, જે અત્યારે 9 વર્ષની છે મારી દીકરી, તો બી સવારે જઈએ નિશાળે તો મારા મમ્મી માન કરીને ઉઠે છે અને એને તૈયાર કરે છે। અત્યારે હું 3 વર્ષથી મારી બેનના ઘરે છું, અત્યારે મારી બેન કહે છે કે ના તમે અહીંયા જ રહ્યો, અત્યારે મમ્મીથી કઈ કામ નથી થતું। તો એ મારા બેન બનેવી બે સારા છે કે અહીંયા અત્યારે અમે રહી છીએ એની અહીંયા જ 3 વર્ષથી, એ બધું કરે છે મારા બે છોકરાઓનું। જી ચોક્કસથી અમે જે ત્યાં તેમના પત્ની જે અત્યારે છે પાकिस्ताનમાં, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। તે फोनથી આપણી સાથે જોડાયા છે। आप कब से वहां पे गई है और क्या हाल है कि आपके जो बच्चे हैं उनसे और आपके शोहर से बिछड़ के? मुझे बिल्कुल अच्छा नहीं लग रहा है। यहाँ पे 3 साल पूरे हो चुके हैं और 4था साल लग गया है मुझे यहाँ पे बिल्कुल अच्छा नहीं लग रहा है मेरे बच्चों से दूर। मुझे बस मेरे बच्चों के पास और मेरे शोहर के पास वापस इंडिया आना है। मतलब आपने एम्बेसी से बात की है, वहाँ की जो पाकिस्तान की एम्बेसी है, कि आपको यहाँ पे भेजा जाए? जी मैंने एम्बेसी में बात की थी, तो उन्होंने यही कहा कि हमारी तरफ से तो कोई मसला नहीं है, आपको इंडिया नहीं दे रहे हैं, आप वहां पे जाके कंप्लेन करें, आप इस्लामाबाद जाएं। मैं इस्लामाबाद में जो इंडियन एम्बेसी है वहां गई हूँ, वहां पे मैं उनसे रिक्वेस्ट की कि सर मेरे को वीजा क्यों नहीं दे रहे हैं। उन्होंने यही कहा कि हमें नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे। मैंने सर मेरे पास सब मेरे पेपर क्लियर होते, 3 महीना पासपोर्ट एम्बेसी में जमा होता है, फिर जब मैं लेने के लिए जाती हूँ तो मेरे को खाली सिर्फ पासपोर्ट पकड़ा देते। तो बोला वो हमारी गलती नहीं है, वो आप सामने से खुद पूछें। वो मुझे कांटेक्ट नंबर देते, मैं कांटेक्ट करती तो कांटेक्ट फोन भी नहीं उठाते वो हमारा। मैं फिर क्या करूं सर बताएं आप। जी आप इंडिया में भी रह चुकी है और पाकिस्तान में भी अभी इस वक्त आप रह रही है, यहाँ पे कैसा माहौल है और वहाँ पे कैसा माहौल है? पाकिस्तान में माहौल जो चल रहा है ना वो बहुत खराब चल रहा है, और इंडिया का माहौल बहुत सही था, मुझे वहाँ पे अच्छा लगा था, तो ही मैंने वहाँ पे शादी की हूँ। मेरे बच्चे वहाँ पर है। यहाँ की महंगाई वगैरह बहुत बढ़ गई है, हद से ज्यादा बढ़ गई है।
જેવી રીતના તેઓ સાથે પણ આપણે વાત કરી અને હજુ પરવેશભાઈ સાથે ફરીથી વાત કરીશું. પરવેશભાઈ, કેવી હાલત થતી હોય છે? ક્યારેક પણ એમની સાથે આપની વાત થતી હશે કે જે બાળકો છે આપના, તેનાથી તેઓ 3 વર્ષથી દૂર છે, કેવી યાદ આવે તેમને? બહુ યાદ તો બહુ આવે છે. માં છે એને તો બહુ છોકરાઓની યાદ આવે, છોકરાઓને પણ એની માને બહુ યાદ આવે છે. તમે સરકાર પાસે માંગ કરી છે કે તેમને ભારતીય નાગરિકત્વ આપવામાં આવે તેવી કહ્યું? બહુ ઈચ્છું છું કે ભાઈ મારી વાઈફ અત્યારે આવી જાય ને અહીંયા, તો એને અહીંયાની નાગરિકતા એને દઈ દે. એ તો ઈચ્છતી જ નથી કે હું પાકિસ્તાન પાછી જાઉં, એને તો અહીંયા જ રહેવું છે. એ તો હમણાં નહોતી જવા જ ઈચ્છતી હતી કે મારે જવું જ નથી અહીંયા પાકિસ્તાનમાં, કેમ કે અહીંયાના હાલાત જ એવા ખરાબ છે ને કે એ ના જ પાડે છે કે મારે પાકિસ્તાન નથી જવું પાછું. જે રીતના કહીએ કે તમે હવે શું માંગ કરશો સરકાર પાસે, કેમ કે આટલા વર્ષ વીતી ગયા અને હજુ કોઈ આગામી કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે આપ સરકાર પાસે શું માંગ કરી રહ્યા છો કે કયા પ્રકારે કાર્યવાહી થવી જોઈએ? આ કાર્યવાહીમાં તો એવું થવી જોઈએ કે ભાઈ એને વિઝા મળી જાય. એને ગમે ઓપરેશન સિંદૂર થયું છે તો બોર્ડર તો બંધ છે અત્યારે, તો અત્યારે તો કંઈ થઈ શકે એમ નથી. પણ અત્યારે મોદી સાહેબને અને ગવર્મેન્ટને અહીંયા આપણે એમ્બેસીને હું ગુજારિશ કરું છું કે એ લોકોએ કંઈક પેપર મોકલે કે મારી વાઈફ અત્યારે આવી જાય, हमारी पास यहाँ रही है. अस्सलामुअलैकुम, मैं रेहाना परवेश शेख। मेरी इंडिया में शादी हुई। मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी। 3 साल से वीजे के लिए अप्लाई करी, वीजा नहीं मिल रहा। चौथी मरतबा वीजे के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज का। पर हमारा क्या कसूर है? मेरे बच्चों का क्या कसूर है? मुझे अभी इंडिया वापस जाना है, क्योंकि मेरे बच्चे, मेरे शहर की जरूरत है, हमें मेरी जरूरत है, मुझे आप लोग के सपोर्ट की जरूरत है। प्लीज मुझे मेरे बच्चों से, मेरे शोर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत जरूरत है। मैं वीडियो नहीं बनाना चाह रही थी, पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों की वजह 1 सेकंड क्या 1 पल भी नहीं रह सकती हूँ। 3 साल जो मैंने निकाले मेरे बच्चों के बदले, वो मेरा दिल नहीं जानता कि मैंने कैसे निकाले हैं। प्लीज मुझे मेरे बच्चों के पास जाना है। मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज ये सब ऐसा मत करें। हमारा क्या कसूर है? मेरे बच्चों का क्या कसूर है? प्लीज मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते। मेरी बच्ची, मेरी बेटी उसकी खाला के घर पर है। मेरा बेटा मेरी सास के पास है, इसकी भी तबीयत सही नहीं रहती है। क्या कसूर है हमारा कि हमने इंडिया में शादी की? ये हमारा कसूर है? ऐसा मत करें हम पर। જી ચોક્કસથી જે રીતના જે પરિવાર છે તે વિખાયું છે, તેમના પતિ છે તે માંગ કરી રહ્યા છે અને તેમની સાથે પણ પાકિસ્તાનથી જેઓ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા હતા તેમની સાથે પણ વાત કરી. તેઓ પણ કહી રહ્યા છે કે અહીંયાની હાલત પાકિસ્તાનની ખૂબ જ ખરાબ છે. તેઓ પણ ફરીવાર ભારત આવવા માંગે છે, પરંતુ ક્યાંક તેમના વિઝાના કારણે છે તે હવે તેમનું અહીંયા આવવું અટક્યું છે અને આ જે રીતના પરિવાર છે તે માંગ જે રીતના સરકાર પાસે કરી રહ્યું છે, ત્યારે હવે સરકાર આ પરિવારની માંગને કયા પ્રકારે પ્રત્યુત્તર આપે છે અને સરકાર આ પરિવારની વહારે કેવી રીતે આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.